ગામ દેણા, વડોદરા, તાલુકો સાવલી। આ તમે જે સામે આરો જોઈ રહ્યા છો દેણા વ્યાસેશ્વર મંદિર, અને આ બાજુ ડાબી બાજુ દુમાળ ગામ તરફ જવાય છે। અત્યારે આપણે સરસ મજાના સાંજનું વાતાવરણ છે, એકદમ કુદરતી દ્રશ્ય લાગી રહ્યું છે। ગામડાનો વિસ્તાર છે, સાંજનો સમય। અહીંયા મોટા લીમડાના વૃક્ષ અને સામે આ ભવ્ય ગેટ। નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર। આ મંદિરની સામે જુઓ, પાર્કિંગ એરિયા પણ ઘણો બધો છે। તમે મંદિરની અંદર પણ અહીંયા ગેટ પાસે એવી વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે, 4 વ્હીલર 2 વ્હીલર। અને આપણે અત્યારે આવી ગયા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દેડા ગામે આવેલા શ્રી વ્યાસેશ્વર મહાદેવજીના મંદિરે। તો ચાલો આજે આપણે અહીં આવેલા વ્યાસેશ્વર મહાદેવજીના દર્શન કરીએ। ઘણું જ વિશાળ પ્રાંગણ છે, બેસવા માટેના એવા બાકડાઓની વ્યવસ્થા છે, વૃક્ષો છે। આ પ્રમાણે કંઈક મંદિર છે। ઓમ નમઃ શિવાય, દેણા શ્રી વ્યાસેશ્વર મહાદેવ। આપણે વ્યાસેશ્વર મહાદેવજીના દર્શન કર્યા। હવે આપણે મંદિરની બહાર નીકળી પાછળના ભાગે આવી ગયા છે। અહીંયા પાછળના ભાગે પણ જુઓ, નાના એવા બીજા અન્ય મંદિરો આવેલા છે। અહીંયા પણ એક શંકર ભગવાનનું મંદિર છે। રામ કૃષ્ણ હરિ, ઓમ નમઃ શિવાય, જય હનુમાન, જય શંકર ભગવાન, જય ભોલેનાથ, જય ગણપતિ। વાસનાદાશુ દેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસો શશી વાસુદેવ નમોસ્તુતે। વિશ્વમાં એવા ઘણા બધા મંદિરો છે કે જેમાં ભગવાનના દર્શન કરવા માટે પગથિયા ચડી ઉપર જવું પડે છે, પરંતુ અમુક એવા મંદિરો છે કે જેમાં ભગવાનજીના દર્શન કરવા માટે પગથિયા નીચે ઉતરવા પડે છે। જેમાંનું આ એક દેણા ગામે આવેલું વ્યાસેશ્વર મહાદેવજીનું મંદિર છે। ઘણા ખરા અહીંયા પ્રાચીન શિવલિંગો છે। કહેવાય છે કે વેદ વ્યાસજીએ અહીંયા આવેલા આ શિવલિંગની સ્થાપના કરી હતી, જેથી આ શિવાલયનું નામ શ્રી વ્યાસેશ્વર મહાદેવજી નામ છે।